તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રક્રિયા આજથી વિધિવત રીતે શરૂ કરવામાં આવી। લાંબા સમયની રાહ જોયા બાદ ખરીદી શરૂ થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। આ કેન્દ્ર પર અત્યાર સુધીમાં અંદાજે 900 જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું। વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રોજના અંદાજે 100 જેટલા ખેડૂતોને તેમના મોબાઈલ પર મેસેજ મોકલીને ઘઉં વેચવા માટે બોલાવવામાં આવી રહ્યા છે। ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થશે। હાલમાં ખેડૂતો પોતાના વાહનોમાં ઘઉંનો જથ્થો લઈ અને કેન્દ્ર પર પહોંચી રહ્યા છે। સેન્ટર ઉપર ખરીદી જે બંધ હતી તે ચાલુ થઈ ગઈ છે રવિ પાક સિઝનની, અને જે ખેડૂતો પણ અત્યારે ખુશ છે। ખેડૂતોને દુવિધા ના પડે એના માટે પાણીની સગવડ, બેસવાની સગવડ કરવામાં આવેલી છે અને ખેડૂતોનું કામ ચાલુ જ છે, અત્યારે ખરીદી ચાલુ જ છે।